ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। शुद्धोपयोग अधिकार स्वपर प्रकाशक संबंधी विषय वीतरागी केवड़ी सर्वज्ञ भगवान एमનું સર્વદર્શિત્વપણું અને સર્વજ્ઞપણું માર્ગમાં સાધનામાં એમની દશામાં કેવી રીતે કામ કરતું હોય છે. કામ કરતું હોય એટલે એનું પરિણમન સર્વજ્ઞતા અને સર્વદર્શિતા. દર્શન અને જ્ઞાન ચેતનાનું કામ કેવું ભજતું હોય છે. પૂર્ણ દશા છે ને, અરહંત દશા એટલે પૂર્ણ દશા છે. કેવળી એટલે કેવળ. શું કીધું બેન શૈલાબેન? કેવળી એટલે કેવળ. હમણાં એક યુગલજી બાબુજીની ચર્ચા ગઈકાલે મેં સાંભળી. 7-8 મિનિટની ચર્ચા છે. એમાં એક બહુ સરસ વાત આવી. આત્મા કરતા નથી. આત્મા જો કે કોઈનો કરતા નથી. તો આપણે તો આત્માની વાત કરીએ, અધ્યાત્મની વાત કરીએ કે આત્મા તો જ્ઞાતા છે, કરતા નથી. પણ કરતા નથી જ્ઞાતા છે કે અકર્તા છે? કરતા નથી અકર્તા છે. એ વાત પરિણમનમાં કેમ નથી આવતી? 9 જ મિનિટનો છે ક્લિપ, પણ મેં 2-3 વખત સાંભળી, એટલી મજા આવી. એમાં યુગલજી બાબુજીએ આવી જિજ્ઞાસા વ્યક્ત થતાં એક જવાબ આપ્યો જોરદાર. કરતા તો નથી જ, અકર્તા જ છે. પણ હું અકર્તા છું, અકર્તા છું, અકર્તા છું એવા કરવાના ભાવે આ જીવ અકર્તા થવા માગે છે. ઘર, પરિવાર, સમાજ, શરીર, કોઈની કરવાની વાત તો બહુ દૂર રહી. પણ હું અકર્તા છું, ફરીથી બોલું છું, એવું એને કરવું છે. નિર્મલાબેન કંઈ સમજાણો? નિર્મલાબેન તમને પૂછું છું. હું અકર્તા છું એવા ભાવે હજી જીવને કરવાનું બાકી છે. અને એ જે કર્તૃત્વની ઝેર છે કાકા, એને અકર્તા ભાવે પરિણમવા દેતું નથી. સમાજ, દેશ, દુનિયા, શરીર આદિકનું હું કરતા છું, ચલો એ તો તારો છૂટી ગયો છે. તું ઘણા બધા ઉંબરાઓ ઓળંગીને આવ્યો છે અને હવે તને આટલી વાત સ્વીકારવામાં છે કે હું તો કરતા નથી, હું તો અકર્તા છું. પણ અકર્તા છું વાળી વાત પણ તને કરીને સ્વીકાર કરવાની વૃત્તિ છે. હું જ્ઞાતા છું, જ્ઞાન ભાવે છું, તો પછી કરવું શું બતાવો ભરતભાઈ? હું તો જ્ઞાન ભાવે છું, જ્ઞાયક ભાવે છું, જ્ઞ સ્વભાવે છું. અરે સર્વજ્ઞ સ્વભાવે છું. સર્વજ્ઞ થયા બાદ નહીં, સર્વજ્ઞ તો થયા
હું તો છું. કોઈ પણ સર્વજ્ઞ થાય છે ને, એ થાય છે પછી પહેલાં હોય છે. અરે સ્વભાવ છે કે નહીં? સર્વજ્ઞ સ્વભાવ છે કે નહીં? સર્વજ્ઞ સ્વભાવ હોય તો પર્યાયમાં થાય ને. ભરતભાઈ સમજાય છે? અરે સ્વભાવ છે કે નહીં? સર્વજ્ઞ સ્વભાવ મારો સ્વભાવનું હોય ત્રિકાળ સ્વરૂપ છે, પર્યાયમાં થવું એ ક્ષણિક સ્વરૂપ છે. ઓલો દ્રવ્ય સ્વરૂપ બહારમાં જે પ્રગટ થાય છે એ પર્યાય સ્વરૂપ છે. સર્વજ્ઞ ભગવાન દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? સર્વજ્ઞતા દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? બોલો કાકા. સિમંદર ભગવાન કોણ છે બતાવો? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? સિમંદર નામ કોનું છે? આત્માનું નામ છે? પર્યાયનું પરિણમન છે, પર્યાય છે. 159મી ગાથા, શુદ્ધોપયોગ અધિકારની બીજી ગાથા. બીજી ને પહેલી જ ને? 158 સુધી તો હા આવશ્યક અધિકાર પૂરો થયો. 159 પહેલી ગાથા. એમાં ન આવ્યું પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ કારણ પરમાત્માને જાણે છે. કાઢો 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 ગાથા કાઢો ફટાફટ. શરૂઆતમાં છે જો પહેલી જ ગાથા આની, પાના નંબર 3, 159મી ગાથા. શું કહીએ છીએ સમજાય છે? ઘરે હોય નિયમસાર ગ્રંથ કાઢી રાખજો, નહીં તો આ કારણ કાર્ય નિયમ PDF ડાઉનલોડ કરીને એમાં જોજો. કેમ કે આ બધું સ્ક્રોલિંગ કરવું એ ઉપાધિ લાગે, ઉપયોગ બહુ ભટકે એમાં. એટલે હું એમાં ઉપયોગને વ્યસ્ત રાખવા નથી માગતો. જો ઝડપથી જુઓ પાના નંબર 3 ઉપર, ઝડપથી ડાયરેક્ટ એ જ વાક્ય જુઓ. પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ. મળ્યું નથી મળ્યું હજી? વંદનાબેન ક્યાં ગોતો છો? પાના નંબર 3 પહેલો ફકરો 5 લીટી પછી. પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ, એના ઉપર જરીક લો આગળ. તે ભગવાન ત્રિકાળ નિરૂપાધિ નિરવધિ નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન અને સહજ દર્શન વડે નિજ કારણ પરમાત્માને જાણે છે અને દેખે છે. પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં. બસ આટલી જ વાત મારે કરવી હતી. પોતે કોણ છે? કાર્ય પરમાત્મા. જાણે છે કોને? કારણ પરમાત્માને. કારણ પરમાત્મા તો દ્રવ્ય છે. કારણ પરમાત્મા તો દ્રવ્ય સ્વભાવ છે. વીંટીમાંથી સોનું બને કે સોનામાંથી વીંટી બને? બોલો ભરતભાઈ. સોનામાંથી બને. ઘડામાંથી માટી થાય કે માટીમાંથી ઘડો બને? તો માટીમાંથી તો ઘડો તો બને જ, દીવડીએ બને. મોટા માટલા બને, દુનિયાભરની વસ્તુઓ બને ને એમાંથી. તો જે બને છે એ કાર્ય છે, જેમાંથી બને છે એ કારણ હોય. જેમાંથી થાય એ કાર્ય, જેમાંથી થાય એ કારણ. માટીમાંથી, સોનામાંથી. તો કાર્ય પરમાત્મા તો થતી દશા છે. થોડીક હજી એક વાત કરું, બહુ જોરદાર શબ્દનો પ્રયોગ કરું છું, સાંભળજો. બેન શૈલાબેન પકડજો, 1 સેકન્ડમાં સમજાઈ જાય તો એટલી મજા આવી જાય એવી વાત છે. ગોઠવું છું મગજમાં. કારણ ભાવ ત્રિકાળ અવસ્થ ભાવ છે. અવસ્થ કીધું. અને કાર્ય ભાવ ક્ષણિક અવસ્થા રૂપ ભાવ છે. ત્રિકાળ ભાવ અવસ્થ ભાવ. અવસ્થ એટલે હા હોવાપણું, અનાદિકાળથી સ્થિત જ છે.
આજના ગુરુદેવના પ્રવચનમાં તમારું ધ્યાન ગયું હોય 123 હતું ને પાનું કયું હતું કે 223? 123. તો આજના પ્રવચનમાં જો મળે તો હું તમને ડાયરેક્ટ એ જ વાક્ય તમને કહું. એમાં ધંધો અને વ્યાપાર વગેરે અંગે શ્રોતાએ એક વાત કરી, ત્યારે ગુરુદેવશ્રીએ એક બહુ જોરદાર જવાબ દીધો. મારે એના તરફ આપ સૌનો ધ્યાન આકર્ષિત કરવા માગું છું. હા, આવ્યો છો. 133મું પાનું કાઢો. ખરેખર હું તો એમ કહું છું, આજનો જેણે વ્યાખ્યાન સાંભળ્યું હોય ને એ નિહાલ થઈ જાય. ખરેખર આજનો પ્રવચન તો પાના નંબર 133 ઉપર મુમુક્ષુ રામજીભાઈ બાપુજી જેવા વડીલોએ બોલ્યા, હાથ પકડીને બેસી રહેવું, કેમ કે ઉપર બધી વાત આવી, બધું જ ક્રમબદ્ધ થશે, આગી પાછી પોતે કરે એમ બને નહીં. ખ્યાલમાં આવ્યું? અરે ગુરુદેવશ્રી તો ત્યાં સુધી કીધું, રાગ હોય તોય કરે નહીં અને રાગ ન હોય તોય નહીં કરે. ખ્યાલ આવ્યો કાકા? ધ્યાન હતું? આજના પ્રવચનમાં 10 બાબતો એવી જોરદાર આવી છે. 10 ગણતરીની કહું છું તમને, જો કે 5-25 બાબતો છે, પણ હું 10 બાબતો તો યાદ રાખવા જેવી બાબતો છે. એમાં એ પ્રશ્ન ક્યાં છે જુઓ તો શૈલાબેન, રાગ હોય તો કરે. ગુરુદેવશ્રી એનો જવાબ આપ્યો કે હોય તોય નહીં કરે અને ન હોય તોય નહીં કરે. હા, 130. હા, જો એમાં એ મુમુક્ષુ અને ઉત્તર એમાં જવાબ છે. આ બહુ ગજબના ડાયમંડ છે, એટલે અનમોલ વિચાર છે આ. આમાં ઉપર ગુરુદેવશ્રી બોલ્યા કે એ પરમાં કંઈ કરી શકે નહીં. ઠીક? જો એક વાત સાંભળો, આખું પ્રવચન જ્ઞાન ભાવ માટે ડેડિકેટેડ છે. મને તો એ વિચાર આવ્યા, સર્વજ્ઞ વીતરાગી સકલ પરમાત્માના જ્ઞાન ભાવ અને દર્શન ભાવની વાત એની ઘરે. દરેક જીવના દરેક આત્માના દર્શન અને જ્ઞાન સ્વભાવની વાત ચાલે છે. ન વાત મારી છે, ન વાત તમારી છે, ન વાત સિમંદરની છે, ન વાત આદિનાથ વગેરે 24ની છે. વ્યક્તિગત કોઈની નથી, પણ છે છતાં સૌ કોઈની. શું બેન ભાષા સમજાય છે તમને? હા, વ્યક્તિગત કોઈની વાત નથી આ, પણ આ વાત તો છે સૌની, એટલે દરેક જીવની, દરેક આત્માની વાત છે. કેમ? જ્ઞાન સ્વભાવ તો દરેકનો સરખો જ ને. જ્ઞાન સ્વભાવ તો દરેકનો સરખો જ ને. નિગોદમાં હોય કે મુક્તિમાં હોય, સિદ્ધ હોય કે સંસારી હોય. નિયમસાર શુદ્ધ ભાવ અધિકારમાં જે આપણે 43મી ગાથા, 45, 46મી ગાથા, આજે ગાથાઓ આપણે વાંચી ગયા છીએ. જેવી રીતે સિદ્ધ ભગવાન તો 8 ગુણોથી અલંકૃત હોય છે, એવી જ રીતે જગતના સંસારી જીવો પણ 8 ગુણોથી અલંકૃત હોય છે. તો સિદ્ધ અને સંસારી વચ્ચે ફેર શું? ઓલો 254 નંબરનો કળશ, એમાં તો બહુ જોરદાર વાત કરી. પરમાત્મા સર્વજ્ઞ વીતરાગી પરમાત્મા અને સ્વવશ યોગી બેઉમાં જરીએ આંતરો નથી. જો હું આંતરો કરીને તફાવત કરીને માનું છું તો મારા જેવા કોઈ જડ નથી. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે ને, ગુરુ પૂર્ણિમાનો દિવસ. દુનિયા શું માને છે એની સાથે આપણે કાંઈ લેવું દેવું નથી. પૂર્ણિમા પૂર્ણતાનું પ્રતીક હોય છે, અપૂર્ણતાનો નહીં.
ગુરુ એટલે ભારદાર વસ્તુ, વજનવાળી વસ્તુ, વજનદાર વસ્તુ. ખ્યાલમાં આવ્યું? તો આ વિશ્વમાં શિષ્યને માર્ગે લાવવા માટે વજનવાળી વસ્તુ કોઈ છે તો ગુરુ છે. એ પછી ગમે તે રૂપે હોય. અને ગુરુ કદી અધૂરા ન હોય, ગુરુ પૂર્ણ જ હોય. ગુરુ પોતે જ પૂર્ણતાનો બિંબ હોય છે. કંઈક સમજાય છે હું શું કહું છું? તીર્થંકર કેવળી ભગવાન પણ પરમ ગુરુ છે. જય જય નાથ પરમ ગુરુ હો. અને ગજબની વાત, ત્રીજી વળી વાત મારા મગજમાં આવી. આજનો પ્રવચન દિવ્ય ધ્વનિના દિવસે થયેલો પ્રવચન છે. આપણે આવતીકાલે ઉજવવાના છીએ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે તે કાળે આજના દિવસે એટલે આ વ્યાખ્યાનના દિવસે ઉજવવામાં આવેલ છે. જોઈ લેજો ને, આનું તારીખ જોઈ લેજો. 28/7/80 મારી આ મનુષ્ય અવતારની 9 વર્ષની દશા હતી તે દિવસે વ્યાખ્યાન થયેલો છે. 8-9 વર્ષના હશું. 80 માનો છે આ. 28/7/80 7મો મહિનો એટલે જુલાઈ. અત્યારે કયું ચાલે છે? જુલાઈ જ ચાલે છે. પણ જુલાઈની તારીખ છે આજે 21. બસ 6 દિવસની વાર છે. બેઠા રહીએ અહીંયા 6 દિવસ તો એમને વયા જશે. 28મી તારીખે થયેલો પ્રવચન, દિવ્ય ધ્વનિનો દિવસ. ગુરુદેવશ્રીએ કીધું કે હા, ભગવાનની દિવ્ય ધ્વનિમાં આ વાત આવી. કઈ વાત? એ આજના પ્રવચનમાં જે વાત આવી. થોડુંક હું જો સમરી તમને કહેવા માગું છું. પહેલાં આની વાત કરીએ. પરમમાં કંઈ કરી નહીં શકે, બરાબર? એમાં મુમુક્ષુ બોલે રાગ હોય એ કરે ને, જેને રાગ ન હોય એ ન કરે. આપણે પણ જો આવી ભાષા બોલતા હોય, ભાવના હોય તો કરે ને. પૂજા કોણ કરે? ભાવ હોય એને કરે. જાત્રા કોણ કરે? ભાવ હોય એ કરે. ભાષા જુઓ આપણી ભાષામાં થાય એવું આવતું જ નથી. કેમ કે ઝેર જ ગટગટાવી બેઠા છીએ ને. મારાથી થાય, હું જ કરું. એ વળી પાછી થોડીક શિષ્ટ ભાષામાં આપણે બોલીએ છીએ, પોતાને જાણે કે આમ ન્યારા નિરાળા અળગા કહેવા માટે. આપણે તો જો કરીએ કાંઈ નહીં, કરી કાંઈ ન શકીએ, થાય એટલું કરીએ. એ વળી પાછો નવો ગ્રહિત મિથ્યાત્વ. થાય અને વળી કરીએ. આ વાત ક્યાંથી આવી? થાય તો થાય છે ને, થાય એમ કરીએ. એટલે આપણી ભાષા એ ભાવોનું વહન કરે છે. અને ભાવોમાં, અભિપ્રાયમાં કર્તૃત્વ પડેલું છે. કોઈ આચાર્ય મુનિ ભગવંતો અમે શાસ્ત્ર લખીએ છીએ, અમે શાસ્ત્રના કામ કરીએ છીએ, પ્રભાવનાનું કામ કરીએ છીએ, એમ કરતા બુદ્ધિવાળી, કરતાપનાની ભાષા કોઈ આચાર્ય મુનિ ભગવંતોના એમાં હોય છે? વિચારો. તો રાગ હોય એ કરે અને રાગ ન હોય એ ન કરે. સામેવાળાનો પ્રશ્ન છે.
ગુરુદેવ બોલે છે રાગ હોય તો પણ કરે નહીં અને રાગ ન હોય તો પણ કરે નહીં. આપણી બધાયની કર્તા બુદ્ધિ ઉપર પાની ઢોળ છે આ. દાનના ભાવ હોય ને એટલા તો કરે, શાસ્ત્ર વાંચવાના ભાવ હોય ને એટલું તો કરે, હા, જાત્રાના ભાવ હોય ને એટલું તો કરે, પણ થાય એને સ્વીકારો ને, કરે એની સાથે શું કામ વળગીને રહીએ છીએ. એટલે આજનો આ વ્યાખ્યાન જે છે ને એના 3-4 એંગલથી આપણે વિચારીએ. નંબર 1, હવે હું જો મુદ્દા કહું છું સાંભળજો. જ્ઞાયક ભાવ, જ્ઞ ભાવ, જ્ઞ સ્વભાવ કેવો એની વાત હતી. એમાંય વિસ્તારમાં જઈએ તો દર્શન સ્વભાવ દેખે, જ્ઞાન સ્વભાવ જાણે. તો દર્શન અને જ્ઞાન બંનેના સ્વભાવની વાત ચાલે છે, જેને આપણે એક શબ્દમાં કહીએ ચૈતન્ય ભાવ. કેવો ભાવ? ચૈતન્ય ભાવ. તો એ જ્ઞાયક ભાવ છે, જાણક ભાવ છે, જાણનશીલ સ્વભાવ છે. એ કરતો ભાવ નથી. કેવો ભાવ નથી? એ કરતો ભાવ નથી એટલે ભોગવતોય ભાવ નથી. એને શાસ્ત્રીય ભાષા અને ગાથાની ભાષામાં કહીએ કે અકારક અને અવેદક ભાવ છે. બેના લખવા જેવું છે. શું કીધું? અકારક અને અવેદક ભાવ છે. પણ અકારક અને અવેદક ભાવ એમ કહેવું એ નાસ્તિ છે. એ નાસ્તિ પરક. તો છે કેવો? તો છે જ્ઞાયક ભાવ. અકારક એટલે કરતા નથી, અવેદક એટલે ભોગતા નથી, અકર્તા અને અભોગતા. એટલે કરતા નથી તો કેવો, ભોગતા નથી તો કેવો? તો એના જવાબ 2 આવી શકે. કરતા નથી એટલે અકર્તા છે, ભોગતા નથી એટલે અભોગતા છે, કરતા નથી એટલે અકારક છે, ભોગતા નથી એટલે અવેદક છે. પણ અકારક અને અવેદક એટલે કરતા નથી અને ભોગતા નથી એમ જ આવ્યું ને. છે કેવો એની વાત કરો. પહેલાં મને બતાવો, હું જે કહું છું સમજાય છે? ગુરુદેવ શ્રીનું પ્રવચન તમે લોકો ધ્યાનથી સાંભળ્યું હોય, આ બધું ફ્લેવર આમાં આવેલું છે. અકારક અને અવેદક, અકર્તા અને અભોગતા એ નાસ્તિની વાત છે. તો અસ્થિ શું છે? સાંભળો, હા, પૂરી વાત સાંભળજો. અસ્થિ સ્વભાવમાં ન કરતાપણું છે, ન ભોગતાપણું છે, અને ન અકર્તાપણું છે, ન અભોગતાપણું છે. થોડીક ઝીણી વાત કરું બેન, શૈલાબેન. અવ્યાબાદત્વ, અગુરુ લઘુત્વ, પ્રતિજીવી ગુણો છે. તો અકારક ગુણ પણ કેવો? આસ્તિરૂપ કે નાસ્તિરૂપ? પ્રતિજીવી ગુણોને નાસ્તિરૂપ, નાસ્તિત્વ સ્વરૂપ ગુણોને પ્રતિજીવી ગુણ કહેવાય, અને અસ્તિત્વ સ્વરૂપ ગુણોને અનુજીવી ગુણ કહેવાય. તો અકારક એટલે કરતા નથી, અભોગતા અવેદક એટલે ભોગતા નથી. તો નથી નથી રૂપે ગુણ જે હોય એ કેવો ગુણ કહેવાય? એ પ્રતિજીવી ગુણ કહેવાય. અમારે જોઈએ અનુજીવી ગુણ. અમારે તો વસ્તુ જોઈએ જેમાં છેપણું છે. તો છેપણું શું છે? કહે છે કે જાણવાપણું છે, જાણક ભાવ છે, જ્ઞાયક ભાવ છે. તો 3 વાત થઈ: અકારક, અવેદક, જ્ઞાયક. અકર્તા, અભોગતા અને જ્ઞાતા. તો આત્મા કેવો છે? કે જ્ઞાતા ભાવે છે, જ્ઞાતા સ્વભાવે છે, જ્ઞાતા રૂપે છે. પકડાય છે વાત? એવું તો નથી કે ભાગવત કથા ચાલે અને ધ્યાન ન હોય. બેન સમજાય છે?
લોકાલોકને જાણે અને પરને જાણે, કાકા એ તો વ્યવહાર. પણ દર્શન વડે દેખે, જ્ઞાન વડે જાણે. દર્શન વડે સ્વને દેખે અને જ્ઞાન વડે સ્વને જાણે, એવો ભેદ એ વ્યવહાર. આજે બોલે એકવાર ગુરુદેવ, કેમ કે સ્વ જુદું અને સ્વને જાણનાર દેખનાર જુદા, ભેદ ઊભા થયા ને. ખ્યાલમાં આવે છે? તો લોકાલોકને જાણવાની વાત તો બહુ દૂર છે. અને એક નિયમ, હું પહેલાં નિયમ સમજાવતા પહેલાં એક વાત કરું. પાણી ગરમ છે, પાણી ગરમ છે. બે વસ્તુ છે, અગ્નિ અને જળ. પાણી, પાણીમાં અગ્નિ પ્રવેશેલી છે? પાણીમાં, જળમાં અગ્નિનો પ્રવેશ છે? નથી. પાણી તો ગરમ છે. હા, પાણી તો ગરમ છે. પાણી ગરમ હોવા છતાં, જળ ગરમ હોવા છતાં જળના ત્રિકાળ શીતળ સ્વભાવમાં ઉષ્ણતાનો પ્રવેશ નથી. આટલું સમજાય ને એને જ્ઞાન અને જ્ઞેયની ત્રિકાળ ભિન્નતા સમજાઈ જાય. જ્ઞાન જાણે છે ખરું, પાણી ગરમ છે ખરું, છતાં જળમાં ઉષ્ણતા નથી. એમ જ્ઞાનમાં જ્ઞેયો નથી, જ્ઞેયકૃત અશુદ્ધિ નથી. જેમ જળમાં અગ્નિકૃત ઉષ્ણતા નથી. ઉષ્ણતા તો જળનો ગુણ જ નથી. ઉષ્ણતા તો અગ્નિનો જ ત્રિકાળ ગુણ છે. જો કે પર્યાય છે, પણ ઉષ્ણતા એ પ્રજા કોની છે? સંતાન કોની છે? અગ્નિની છે. તો જળ અને અગ્નિની ભિન્નતા, એમ જ્ઞાન અને જ્ઞેયની ભિન્નતા. ખ્યાલમાં આવ્યું? તો મૂળમાં વાત એટલી છે કે મૂળ વાત આમાં સમજાવવા માગે છે ત્રિકાળ જ્ઞાયક ભાવ, મારો તમારો સૌ કોઈનો. પણ આમાં પ્રથમાન યોગની શૈલીમાં સમજો, આ નિયમ સારનો પ્રથમાન યોગ ચાલે છે. શું કીધું પહેલાં? શું કીધું મેં હમણાં? આ નિયમ સારનો પ્રથમાન યોગ. કેમ કે પ્રથમાન યોગમાં શું હોય? દ્રષ્ટાંત હોય. આમાં દ્રષ્ટાંત તો હાલે છે. સર્વજ્ઞ ભગવાન આવા, સર્વજ્ઞ ભગવાન આવા. તો સર્વજ્ઞ ભગવાન આવા એ ભાષા કયા અનુયોગની? પ્રથમાન યોગની છે. સર્વજ્ઞ ભગવાન અનંત દર્શન વડે લોકાલોકને દેખે, સર્વજ્ઞ ભગવાન અનંત જ્ઞાન વડે લોકાલોકને જાણે, એ દૃષ્ટાંતની ભાષા છે. જેમ કેવળી એમ આત્મા. તો જેમ એ પ્રથમાન યોગ, એમ એ દ્રવ્યાન યોગ. અરે એમ કરીને મૂળ સિદ્ધાંત ઉપર આવશે કે નહીં? તો એ જ્ઞાયક ભાવ, જ્ઞ ભાવ, એની જે વાત ચાલે છે એમાં એટલા બધા રહસ્યો સ્પષ્ટ થાય છે કે અકર્તા છે, અવેદક છે, જ્ઞાતા જ્ઞાયક છે. કરતા નથી એમ કહીને કર્તૃત્વથી પાછા વાળ્યા, ભોગતા નથી એમ કહીને ભોક્તૃત્વથી પાછા વાળ્યા, અને જ્ઞાતા માત્ર જ્ઞાતા છે એમ કહીને એમાં નિશ્ચય અને વ્યવહારને લાગુ કરીને સમજાવ્યા. જ્ઞાતા જ્ઞાતાનો જ્ઞાતા છે, જ્ઞાયક જ્ઞાયકનો જ્ઞાયક છે, જ્ઞાન જ્ઞાનનું જ્ઞાન છે, જ્ઞાન જ્ઞાયકનું જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાનને જાણે, જ્ઞાન જ્ઞાયકને જાણે એ નિશ્ચય, અને જ્ઞાન લોકાલોક આદિકને જાણે એમ કહેવું એ વ્યવહાર. કથન માત્ર વ્યવહાર છે. હું તમને ઘણી વાર દાખલો આપતો હોઉં છું. ઘરમાં કામ કરે એ બાઈને કરોડપતિ શેઠ પણ માસી કહીને પોકારે છે. એના માસી છે
કેટલું માને છે માસી એને? બતાવો. તમને હમણાં લગોલગ 8-10 દાખલાઓ આપું વંદનાબેન, એક દાખલો તો ચોક્કસ આપું. સમજો બહાર ગામથી વિદ્વાન આવે, ભરતભાઈ બહાર ગામથી વિદ્વાન આવ્યા હોય તો સ્વાભાવિક છે 4-6 દિવસમાં મુમુક્ષુઓના વ્યક્તિગત બધા એના પરિચય આ તે બધા થાય. એ નામ લેતા હોય, એની ઘરે જાય, જમવા માટે જાય, 1-2 વખત નામ લે તો ભરતભાઈને એમ જ થાય કે આ પંડિતજી તો જાણે કે મારામાં ઓળઘોળ થઈ ગયા. અને એ માખણવાળી ભાષામાં 2-4-6 વખત એમ કહે, હિન્દુસ્તાનમાં હું બધે ગયો છું. બોલો આગળ. પણ તમારી જેવી સ્વાધ્યાયની સભા, તમારા જેવા રુચિવાળા જીવો, આટલું સરસ મંદિર, તમારા જેવા જિજ્ઞાસો ખરેખર મેં ક્યાંય નથી જોયા. આમ તો વર્ષોથી જતા હોય, ઠેક ઠેકાણે ગયા હોય અને આ જ વચન બધે કહીને આવ્યા હોય. આપણને બહુ ગમે. પંડિતજી તો આપણામાં કેટલા ઓળઘોળ થઈ ગયા, કેટલું સરસ, કેટલી એને લાગણી કહેવાય. જો આને કહેવાય છે રાગનો ફંગસ. આ કોરોનાના બ્લેક ફંગસ કરતાં પણ અને યલો ફંગસ કરતાં પણ ખતરનાક છે. એટલે મુનિરાજોને ખબર, 3 દિવસથી વધારે એક જગ્યાએ રહેવાનો આદેશ નથી. અને હું વ્યક્તિગત મારી વાત કરું, હું જ્યાં પણ બહાર જાઉં ને વ્યાખ્યાન માટે બહેનો, તો હું ત્યાંના સમાજને સૌથી પહેલાં પ્રસ્તાવ મૂકું છું, મારા માટે રહેવાની સગવડતા એક ઓરડીવાળી ધર્મશાળા હોય ને પણ કોઈની ઘરે નહીં કરો, તમે ધર્મશાળામાં જ મને રોકાવાની વ્યવસ્થા કરો. તમારા કરોડોના બંગલાઓ તમારે માટે મુબારક. કેમ કે 2-4-6 દિવસ એ ઓરડી, એ બંગલા, એ રૂમમાં રહીને મારાપણાના ફંગસ, પોતાપણું, મમતા, મોહ એ ક્યારે અંદરમાં પેદા થઈ જાય ખબર જ નથી હોતી. હમણાં સોનગઢ આપણે 8 દિવસ ગયા હતા, સમજો 8-10 દિવસ. તો જ્યાં ઉતારો આપ્યો હોય, જે ઓરડીમાં રહ્યા હોય, એ ઓરડીમાંથી બહાર આવતી વખતે મન થાય છે નીકળીએ? એમ જ થાય ને. કેટલું સારું રૂમ મળ્યું, કેમ આપણને ઉતારો કેટલું સારું મળ્યું. આ નિદાન બાંધ્યા ને, આવતા ભાવમાં એ ઓરડીમાં જ તારે પેદા થવાનું થશે. અને યાદ રાખજો, નિદાનનો ફળ નક્કી હોય છે. એ નિદાન શુભ હોય કે નિદાન અશુભ હોય, સમ્યક હોય કે મિથ્યા હોય, ફળ નક્કી છે એનો, નિદાનનો. તો ખ્યાલમાં આવ્યું, કેવળી ભગવાનનો દાખલો આપેલો છે આમાં. સર્વને દેખે સર્વને જાણે. તોય ક્યાંય મોહ રાગ દેશાદિક ભાવે નહીં પરિણમે. કોઈ સંયોગો એના જાણવામાં નહીં આવે, એના જ્ઞાનમાં નહીં આવે, એના દર્શનમાં નહીં આવે. તો દ્રષ્ટાંત કેવળીનો, સિદ્ધાંત કેવળ આત્માનો. દ્રષ્ટાંત કેવળી આત્માનો, સિદ્ધાંત કેવળ આત્માનો. ફરીથી બોલું છું, શું સમજા? દ્રષ્ટાંત, દાખલો કેવળી આત્માનો અને સિદ્ધાંત કેવળ આત્માનો. તો એમનો સ્વભાવ જાણવા દેખવારૂપ ચૈતન્ય ભાવ, ચૈતન્ય સ્વભાવ. હજી એક વાત કરું તમને, ચૈતન્ય ભાવમાં ચૈતન્ય સ્વભાવ ન હોય તો શું હોય? શું કીધું? બરફમાં શીતળતા ન હોય તો શું અગ્નિ હોય? અગ્નિમાં શું ઉષ્ણતા ન હોય તો શીતળતા હોય?
જેનો તેનો સ્વભાવ જે તે વસ્તુમાં, અને સ્વભાવને મૂકીને કોઈ દિવસ કોઈ વસ્તુ રહે નહીં. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન મહ. તો દર્શન અને જ્ઞાન સ્વભાવ છે ને, તો સ્વભાવને છોડે કેવી રીતે? દર્શનનો સ્વભાવ છે જાણવાનું, જ્ઞાનનો સ્વભાવ છે દર્શનનો સ્વભાવ છે દેખવાનું, જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનું. તો દર્શન દેખવાનો સ્વભાવ કેવી રીતે છોડે? અને જ્ઞાન જાણવાનો સ્વભાવ કેવી રીતે છોડે? એ કરે કેવી રીતે? એ કરવા કેવી રીતે જાય? એ ભોગવવા કેવી રીતે જાય? તો દર્શન અને જ્ઞાન સ્વભાવે રહેલો આત્મા એ જાણવા અને દેખવા રૂપ દ્રષ્ટા અને જ્ઞાતા, મારે બોલવું પડે છે, દ્રષ્ટા અને જ્ઞાતા ભાવને નહીં કરે તો શું કરે? એ જ્ઞાતા ભાવે અને દ્રષ્ટા ભાવે, દ્રષ્ટા અને જ્ઞાતા ભાવે ન રહે તો શું કરે? કરે તો એ રહે નહીં, રહે તો એ કરે નહીં. હજી પાનું મારી સામે ખુલ્લું છે. હા, મારે જે વાત તમને કહેવી છે એ વાત કઈ? નહીં, ઓલી વાત. હા, યા હાથ પકડીને બેસી રહેવું 133માં પાને. કંઈ કરે નહીં, કંઈ કરે નહીં, કંઈ કરે નહીં. એમાં બોલ્યા ગુરુદેવશ્રીને, છોકરાઓ તો બધા નમાલા થઈ જાય. આજે બોલ્યા કે નહીં? આવું જો કહીએ તો છોકરાઓ તો નમાલા થઈ જાય, કોઈ કાંઈ કરે નહીં. તો એમાં એક પ્રશ્ન પૂછો કે હાથ પકડીને બેસી રહેવું, તો ગુરુદેવશ્રી કહે છે બેસી રહ્યો છે. હવે ભરતભાઈ શું કીધું? આ બેસી રહેવું એમ નહીં. મને તો એમાં 12 અંગ દેખાણા, આખો બ્રહ્માંડ દેખાનો મને તો ગુરુદેવશ્રી જે બોલે એમાં. બેસી રહેવું એમ નહીં, બેસી જ રહ્યો છે. થોડુંક એનું આધ્યાત્મિકરણ કરો. બેસી રહ્યો છે એટલે જાગતો જીવ ઊભો છે, ક્યાં જાય? એટલે એનું નામ બેસી રહ્યો છે. બેસી રહ્યો છે એટલે દર્શન ભાવે દેખવાના ભાવમાં બેઠો છે, જ્ઞાનના ભાવે જાણે છે, જાણવાના ભાવમાં બેઠો છે, દેખવાના ભાવમાં દર્શનમાં બેસી રહ્યો છે, અને જાણવાના ભાવે જ્ઞાન સ્વભાવમાં બેસી રહ્યો છે. જો આ ગુજરાતી ફાવી ગઈ એટલે કેવી મજા આવે છે. નહીં તો હિન્દીમાં બોલવું પડે. એ બેઠો જ છે, એ જાગતો જીવ ઊભો જ છે. તો પછી માને છે કે આ હું કરું છું, ભરતભાઈ, આ ધંધાનું હું કરું, આ પૈસાનું હું કરું, આ બોલવાનું હું કરું. તમને બાંધકામનો અહમ, મને પ્રવચન કરતાનો અહમ. તમે અજ્ઞાની, હું એ અજ્ઞાની. કોઈ પુસ્તક લખતા હોય તો એને હું લખું છું એનો અહમ, કોઈ બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળતા હોય તો એને સાંભળવાનો અહમ. દરેકની ઘરે માટીના ચૂલા છે, કાગડા બધે કાળા છે. હા, કોઈ ધંધાને કરે, કોઈ વ્યાપારને કરે, કોઈ સ્વાધ્યાયને કરે, કોઈ શાસ્ત્રને કરે, કોઈ સાંભળવાને કરે, કોઈ સંભળાવવાના કાર્યને કરે. પણ બધા પોતપોતાના જુદા જુદા ધંધાઓને માથે લઈને જ બેઠા છે. બાપ એમ કહે બધું જ દીકરાએ સંભાળી લીધું છે, બધું જ એ કરે, આપણે હવે કાંઈ કરતા નથી. એમ ઓલું બધું કરવા રૂપનું કરે અને તમે કાંઈ નહીં કરવા રૂપનું કરો છો. કરતા તો બેઉ છે. ઓલાને કરતા ભાવનો અહમ અને તને ન કરવાપણાનો અહમ. જો તમે અભિમાન કેવો હોય તમે જુઓ. હવે તો નિવૃત્તિ છે, હવે તો કાંઈ નથી, હવે તો બસ જાત્રા અને બસ આ જ કરવાનું. મેં બેનને કાલે કીધું, મેં કીધું મીનાબેન સાંભળજો, બહુ જોરદાર વાત કરી હતી. ગુરુદેવશ્રી પાલેજમાં હતા, ભગવતી સૂત્ર 14 વખત વાંચ્યા, બરાબર. ઉંમર કેવડી હતી? 9 થી 15-16 વર્ષની ઉંમર, બરાબર. 5 વર્ષ રહ્યા
પકડજો વાત, હું જે કહેવા માગું છું પકડજો. ભાઈબંધ, દોસ્તાર, ભાગીદાર થડે હોય તો એ પોતે થડે બેઠા હોય તોય એમાંથી નિવૃત્તિ માટે સમય ગોતી લે. પ્રવૃત્તિ માટે નિવૃત્તિને સમય ગોતી લે, પ્રવૃત્તિમાંથી પણ નિવૃત્તિનો સમય ગોતી લે. ઉંમર કેવડી? પાલેજમાં હતા, હજી સ્થાનકમાં દીક્ષિત નહોતા થયા, દિગંબરોની વાત જ નહીં. હજી 45 વર્ષની યાત્રા બાકી છે શૈલાબેન. 45 વર્ષથી સુધી હજી બીજે બધું માથું મારવાનું બાકી છે. વડોદરા માલ લેવા જવાના છે, મુંબઈ પણ હજી જાય છે, વડોદરા જાય છે, વડોદરાના કોર્ટમાં પણ જાય છે. આ બધી ઘટનાઓ બની ને એ જ દરમિયાન, પાલેજ દરમિયાન મંથન ચાલુ છે દીક્ષા અંગે. તો તે કાળે પણ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ અંગેની એટલી ઝંખના. તો પછી જે સ્થાનક સંપ્રદાયમાં દીક્ષિત થયા બાદ જે ખોટી પ્રવૃત્તિ થઈ સ્થાનક સાધુપનાની, એ પ્રવૃત્તિમાં તો એને રસ ક્યાંથી હોય? પોઈન્ટ પકડાનો શૈલાબેન? અરે દુકાને બેસીને જે પ્રવૃત્તિ થતી હતી એ તો ભોગની પ્રવૃત્તિ હતી. શું કીધું? એ તો અર્થ પ્રયોજન છે ને, એ તો ધંધો વ્યાપાર આજીવિકા, એ તો પાપની પ્રવૃત્તિ હતી. પણ સ્થાનક સાધુમાં રહીને જે પ્રવૃત્તિ થતી, જોજો બહુ ઊંચી વાત કરો છો, એ સ્થાનક સંપ્રદાયમાં સાધુ તરીકેની જે પ્રવૃત્તિ હતી એ તો પાપના બાપની પ્રવૃત્તિ હતી. અરે એ તો ગ્રહિત મિથ્યાત્વ જ હતું ને. સાધુપણું હતું, એ સાચું સાધુપણું હતું જે દિગંબરનું હોય છે. ખ્યાલમાં આવે છે? તો ઓલા પાપમાં જ્યારે એમને ઓલી પ્રવૃત્તિમાં રસ ન હોય તો આ પ્રવૃત્તિમાં રસ ક્યાંથી હોય? 45 વર્ષ પૂરા થયા, ઓલા 5 વર્ષ પૂરા થયા, આ 45 વર્ષ પૂરા થયા. કેટલા વર્ષ થયા? 50 વર્ષ પૂરા થયા. હવે થયું પરિવર્તન. જો પાલેજમાં હતા ત્યારે પ્રવૃત્તિ જુદી, સંપ્રદાયમાં ગયા ત્યારે એ પ્રવૃત્તિ જુદી. એ બેઉ પ્રવૃત્તિથી અળગા જ રહ્યા. હવે પરિવર્તન થઈને દિગંબરમાં આવ્યા, વ્યવહારે કહેવાય સત પ્રવૃત્તિ શરૂ થઈ. શું કીધું? ઓલાની તો કેટેગરી જ જુદી છે, પાલેજ અને 45 વર્ષની. પાલેજની જાત્રા 5 વર્ષની, બીજી મોટી જાત્રા 45 વર્ષની, ત્રીજી મોટી જાત્રા 45 વર્ષની. એ સત પ્રવૃત્તિ છે. તો ઓલી દુકાને હતા ત્યારે પણ નિવૃત્તિની ઝંખના, 45 વર્ષ સાધુ દશામાં હતા ત્યારે પણ નિવૃત્તિની ઝંખના, અને 45 વર્ષ પરિવર્તન પછી જે આ દિગંબર સંપ્રદાયમાં હજારો લાખો શાસ્ત્રો જોયા, વાંચ્યા, હજારો વ્યાખ્યાનો આપ્યા, પણ ક્યાંય ચિત્ત ચોંટતું નહોતું. એવી સત પ્રવૃત્તિમાં પણ નિરંતર નિવૃત્તિની ભાવના. અમારા ભરોસે સંકુલનનો તમે વિસ્તાર કરશો નહીં, અમે તો પ્રતિબંધપણું સેવીએ છીએ. અમને વૈરાગ્ય થશે તો અમે વન જંગલમાં નીકળી જશું. શું કહેવા માગીએ છીએ? સોનગઢમાં રહેતા ચૈતન્ય ગઢને કોઈ દી મૂક્યા નહીં. હાચું હોનગઢ તો ઈ જ છે ને, હાચું હોનગઢ તો પોતાનું જ છે ને, ચૈતન્યનું ગઢ. કેટલી નિવૃત્તિ 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 નિવૃત્તિ. કેમ આમ? કેમ કે સ્વરૂપ જ નિવૃત્ત છે ને. સ્વભાવ કેવો છે? દરેકનો આત્મ સ્વભાવ કેવો છે? નિવૃત્ત સ્વભાવ જ છે ને. હું તમને એ જ કહેવા માગું છું. જ્યારે ગુરુદેવશ્રીને પાલેજમાં ચિત્ત ચોટે નહીં, સંપ્રદાયમાં ચિત્ત ચોટે નહીં, દિગંબરમાં આમાં આવ્યા આમાંય ચિત્ત ચોટે નહીં, પોતાનો ધ્યેય મૂકે નહીં, તો કેવળી થયા બાદ કેવળીના
દર્શન જ્ઞાન સ્વભાવ સંપૂર્ણ પ્રગટ થયા બાદ એ દર્શન સ્વભાવના જાણગ દેખવાના ભાવને મૂકીને અને જ્ઞાન સ્વભાવે જાણવાના ભાવને મૂકીને એ લોકાલોકમાં ક્યાં જાય? એ પોતાનામાં નહીં રહે. એટલે કેવળી દર્શન વડે સ્વને દેખે, જ્ઞાન વડે સ્વને જાણે તે નિશ્ચય છે. લોકાલોક આદિકને જાણે અને દેખે એમ કેવું એ વ્યવહાર છે. ખરેખર તો જેમાં તન્મય હોય એને જ દેખે જાણે, જેમાં તન્મય ન હોય એને ન દેખે ન જાણે. આ બધી વાત ગુરુદેવશ્રીના આજના પ્રવચનમાં આવેલી છે. કાળો તો આમાંથી દરિયો છે, પણ ખાબોચા જેવડી આવડતને લઈને આપણે બેસીએ, આ ચાંચ પણ નહીં ડૂબે આમાં અંઘોળવાની વાત તો બહુ દૂર છે. તો જ્ઞાન ભાવ, દર્શન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક ભાવ, અકારક ભાવ, અવેદક ભાવ, જ્ઞાયક ભાવ, સ્વપર પ્રકાશક સ્વભાવ, વ્યવહારે પરપ્રકાશક સ્વભાવ, પરમાર્થે સ્વપ્રકાશક સ્વભાવ, વસ્તુએ સ્વપર પ્રકાશક સ્વભાવ. મને 3 બહુ મગજમાં વિચાર આવતા છે લવેન. સ્વભાવ સ્વપર પ્રકાશક, વ્યવહારે સ્વપર પ્રકાશક, પરમાર્થે સ્વપ્રકાશક અને ખરેખર પરમાર્થે સ્વપર પ્રકાશક સ્વપ્રકાશક. અને એ સ્વપ્રકાશક, સ્વપર પ્રકાશક, સ્વપ્રકાશક સ્વભાવ ભાવને મૂકીને એની દૃષ્ટિ ન કરતા બહારની દુનિયાને આરોપિત કથન કરવું એ પરાશ્રિતો વ્યવહાર. लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान. तो दुनिया ने वाह 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 एम थाय. बधाई नहीं जाने, बधाई नहीं जाने, बधाई नहीं जाने. प्रवचन सारમાંથી એવું લખ્યું, એને દિવ્ય જ્ઞાન કોણ કહેશે? કા એ આત્માને સર્વસ્વ જાણે તો એ દિવ્ય જ્ઞાન નથી? હું આચાર્ય કુંદકુંદ દેવને હું પ્રશ્ન પૂછું છું, પણ એની દિવ્યતા, એની ભવ્યતા, એને લીધે એને દિવ્ય જ્ઞાનનો વિરુદ્ધ આપવામાં આવ્યો કેવળ જ્ઞાનને. એગમ જાણઈ સવમ જાણઈ, એકને જાણે તે સૌને જાણે. સૌને જાણે, સૌને દેખે એમ કથન કરવું, એમ કહેવું એ વ્યવહાર છે. અને અંદરનો વ્યવહાર શું છે? એ તો પોતાને જ જુએ, પોતાને જ જાણે એમ કહેવું એ અંદરનો વ્યવહાર છે. ઓલો અંદરનો સદભૂત વ્યવહાર, ઓલો બહારનો અસદભૂત વ્યવહાર, બેઉ વ્યવહાર, બેઉ કથન માત્ર. કેમ કે વ્યવહાર કથન માત્ર છે. પરમાર શું છે? જ્ઞાયક તો જ્ઞાયક છે. આવો સાર અને સરવાળો આ વ્યાખ્યાનનો આવવો જોઈએ. એટલે આજે વાત કરીને શું હાથ પકડીને બેસી રહેવું? તું બેઠો જ છે. ભાઈનો દાખલો, બ્રાહ્મણમાં જે સાધુ આવતા બાવાજી એમ કહેતા ગુરુદેવશ્રીને, તમે આ બધું કહો છો પણ આ બાવો થાય ત્યારે સમજાય. ભરતભાઈ વાત સાચી ને? બાવો જ છે, થાય તો સમજાય એમ નથી. બાવો જ છે પણ માનતો નથી. આવો આ જ્ઞાયક ભાવ, જ્ઞાન ભાવ, હું તો એમ સમજુ છું આજનો વ્યાખ્યાન એટલે ગાથા 6ની ઓલી પંક્તિ, જ્ઞાત તે તો તે જ છે. આજનો સ્વાધ્યાય એટલે જ્ઞાત તે તો તે જ છે. ચલો અંતિમ મંગલાચરણ સ્વરૂપે આ ગાથાનો પાઠ કરીને વાત પૂરી કરીએ. આમાં વ્યવહાર નયની સફળતા, બરાબર, પરાશ્રિતો વ્યવહાર, એનું અસ્તિત્વ કેવું છે એની વાત છે. નાણમ પરપયાસમ વ્યવહારણેણ દંસણમ તમ્મા અપ્પા પરપયાસો વ્યવહારણેણ
દંસણમ તમ્મા વ્યવહારથી છે પર પ્રકાશક જ્ઞાન તેથી દ્રષ્ટિ છે. વ્યવહારથી છે પર પ્રકાશક જીવતે. એક વાત હજી કરું, આ ગાથા માત્ર વાંચશો ને તો નહીં સમજાય. એના માટે 160, 61, 62, 63 અને આગળની 65, 66, 67, 68, 69 આ બધી ગાથાઓ જોવી પડશે. સમજાય છે? સ્વપ્રકાશક, પરપ્રકાશક, સ્વપર પ્રકાશક, દર્શનનું પરપ્રકાશકપણું, જ્ઞાનનું સ્વપ્રકાશકપણું, જ્ઞાન અને સ્વનું સર્વથા પરપ્રકાશકપણું, કેવી રીતે બધી છે આ બધી મતાર્થની માન્યતા છે. એના એક ગાથાના ભરોસે નહીં રહેતા. આમાં જો સીધી ગાથા વાંચવાથી આપણને શું સમજાય છે બતાવો. વ્યવહારથી છે પરપ્રકાશક જ્ઞાન. ખ્યાલમાં આવે છે? જ્ઞાન પરને જાણે છે એમ કેવું વ્યવહાર છે. એમ જ દ્રષ્ટિ દર્શન પરને દેખે છે એમ કેવું વ્યવહાર છે. ખ્યાલમાં આવ્યું છું? અને ત્રીજી વાત, માટે દર્શન અને જ્ઞાન આત્માનો સ્વભાવ હોવાથી આત્મા એટલે જીવ પણ વ્યવહાર એ પરપ્રકાશક છે. પરપ્રકાશક એટલે પરને દેખે છે અને પરને જાણે છે. તો પહેલાં તો આમાંથી 3 વાત તો કાઢો. દર્શન, જ્ઞાન અને જીવ, આ 3 બોલ છે એમાં. કેમ કે દર્શન અને જ્ઞાન કોના સંતાન છે? કોના ગુણો છે? જીવના. તો જેવા દર્શન જ્ઞાન એવો જ ને જીવ. આ ન્યાયની શૈલી છે, આ કોઈ સામાન્ય વાત નથી. સમયસાર સહેજે મગજમાં ઉતરી જાય, આ નહીં ઉતરે. આના માટે ગૂઢ અભ્યાસ જોઈએ. આ ન્યાયની શૈલી છે. ખ્યાલમાં આવ્યું? આમાં પછી એક શ્રુત બિંદુ નામનો એક સર્વ પ્રાચીન શાસ્ત્રમાંથી કોટેશન આપેલું છે. એનો અર્થ જુઓ, પછી કળશપાઠ કરીએ. જેમણે દોષોને જીત્યા છે, જેમના ચરણો દેવેન્દ્રો તેમજ નરેન્દ્રોના મુગુટોમાં પ્રકાશથી કિંમતી માળાઓથી પૂજાય છે અને લોકાલોકના સમસ્ત પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે 3 લોક અને અલોક જેમનામાં એકી સાથે જ વ્યાપે છે. જો ગજબની વાત. એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે 3 લોક અને અલોક જેમનામાં એકી સાથે જ વ્યાપે છે તે જિનેન્દ્ર જયવંત છે. શું કહેવા માગે છે? મને તો ભ્રમ થાય છે, આમાં સર્વજ્ઞતાની વાત કરે છે કે વીતરાગતાની વાત કરે છે? મેં મારી જિજ્ઞાસા કહું છું તમને. મને તો આમાં તો વીતરાગતા સિવાય કાંઈ નથી દેખાતી. ભાષા સર્વજ્ઞતાની છે અને ભાવ વીતરાગતાના છે. ડૉક્ટર ભાલીલ સાહેબ એક બહુ જબરદસ્ત વ્યાખ્યા હંમેશા કહેતા, અપ્રભાવી રહીને સર્વને જાણે એને સર્વજ્ઞ કહેવાય, અને સર્વને જાણતો હોવા છતાં પણ અપ્રભાવી રહે એને વીતરાગી કહેવાય. સમજાય તો સમજો. કળશનો પાઠ કરીએ. જયતિ વિજિત દોષો મર્ત્ય મર્તેન્દ્ર મૌલે પ્રવિલસ દુર્માલાભ્યર્ચિતાંગ્રીર્જિનેન્દ્ર ત્રિજગ જગતિ અસ્ય દૃશે વ્યશ્નુવાતે ત્રિજગદ જગતિ અસ્ય દૃશે વ્યશ્નુવાતે સમમિવ વિષયેષ્વન્યોન્યવૃત્તિમ નિષેધુમ. ભાષા બહુ ક્લિષ્ટ છે પણ ભાવ બહુ સરસ છે. પોતાનામાં અણુમાત્ર પણ પરમાણુ માત્ર પણ એક પણ જ્ઞેય પોતાના જ્ઞાનમાં નહીં પ્રવેશે, છતાં જ્ઞાન જાણે, દર્શન દેખે, દર્શન જ્ઞાન વડે જીવ જાણે દેખે કેવું એ વ્યવહાર, પણ દર્શન વડે જ્ઞાન વડે સ્વભાવ ભાવને જ દેખે અને જાણે એ અધ્યાત્મનો વ્યવહાર, દુનિયાને દેખે અને જાણે એ આગમનો વ્યવહાર. પરમાર્થ તો એટલે જ કે જીવ તો જાણે અને દેખે. કોને કોને કહો એ વ્યવહાર ઊભો થાય છે.
જ્ઞાત તે તો તે જ છે. ઓમ નમઃ સિદ્ધિ.